બાપુ આ રેશન કાર્ડ વિશેની થોડીક ચર્ચા તમારી જોડે મારે કરવી હતી. રેશન કાર્ડમાં અન્ન વિતરણ આપે ને? હા હા મારો તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ ને મારું ગામ છે પીરુચપુરા. બરાબર. એટલે મારા ગામમાં હું પહેલી જ વારનો બાપુ લેવા ગયો. મારા વિડીયો ચાલુ હતો, કેમેરો ખબર તો હજી જ આથી 3 વર્ષ પહેલા એમનું ટ્રેક્ટર ભરેલો જથ્થો પકડ્યો હતો અમે ગામ વચ્ચે આવીને માફી માંગી હતી. તો સ્વાભાવિક રીતે ગામનો છે એ રીતે અમે માફ કરી દીધો હતો. બરાબર છે. તો હું કેમેરો ચાલુ કરી અને પહેલી જ વાર હું જયારે લેવા ગયો 7 કિલો અનાજ મને જ ઓછું આપ્યું. 7 કિલો? 7 કિલો અનાજ. આનો વિડીયો મેં ઉતાર્યો. વિડીયો ઉતાર્યા પછી ભાઈને મેં ફોન કર્યો. એ ભાઈનું નામ છે અનુજી રતુજી ઠાકોર. બરાબર. ભાઈને ફોન કર્યો, મેં કીધું અનુ કાકા કેમ તમે બધાને ઓછું આપ્યું? તો કે હું હાજર નથી, હું દવાખાને ગયેલો છું, ઓછું આપ્યું હોય તો તું જ્યાં તને પાછું આપી દઈશ. મને એકને નહીં, જેને જેને ઓછું આપ્યું આપો, બધાને વ્યવસ્થિત આપો. બરાબર છે. કે તું તારું કર, બીજાનું કરીશ નહીં. બરાબર. ના અનુ કાકા આ વસ્તુ નહીં ચાલે, હું મારું નહીં કરું, કરીશ તો બધાનું કરીશ. બરાબર છે. એ પેલા 75% વિતરણ તો ગામનું થઈ ગયું હતું મારા ગામનું. બરાબર છે. પછી મને સારું એમ લાગ્યું કે આની અંદર રસ લેવા જોગો છે. શું ખરેખર આ ચોર છે કે નથી? મેં મારા ગામના ઘરે ઘરે જઈને બધાને પૂછ્યું અને એમના રેશન કાર્ડ લઈ અને ચેક કરું તો બધાને 10-10 કિલો, અમુકને તો 20-20 કિલો ઓછું આપેલું હતું. પછી અનુભાઈ મેં ફોન કર્યો, મેં કીધું આ બધાને હું પાછા મોકલું. મામલતદાર સાહેબ ને ફોન કરી દીધો તમે. બરાબર. તો અનુભાઈએ મારા પાતરને ફોન કરી. અત્યારે મુદ્દાની વાત પર આવો ને, લાંબી ચર્ચા ના કરશો, મુદ્દાની વાત પર આવો. હા સાહેબ, એ જ કરું. અનુભાઈ નું કેવું એવું થાય છે કે અમારે હપ્તા પહોંચાડવા પડે ઉપર, એટલે આ ચોરી કરવી પડે. અનુભાઈ લાઈન પર લઈ લો. અનુભાઈ લાઈન પર લઈ લો ફોન ઉપર. તમારા મહેનત કરો તો તમારું ઉપર છે, મારું ઉપર છે જ નહીં. બોલો. 93 13 39. બરાબર. 88 96. હાલો અનુભવ, મજામાં? હા, કોણ? તબિયત સારી છે ને? હે? તબિયત પાણી સારું છે ને? હા, તબિયત પાણી સારું. મહિપતસિંહ ચૌહાણ બોલું છું, ખેડાથી. ખેડાથી? મહિપતસિંહ ચૌહાણ. હા, બોલો બોલો છે. ઓળખો છો? હા. લે, સારું કહેવાય. પાટણમાં ઓળખો છો મને? હા, ઓળખતા તો હોય ને. વાહ વાહ. હવે તમારા ગામની સમસ્યા છે કે અનાજ ઓછું આપે છે યાર, પૂરું આપો ને યાર. 1-2 કિલો ઓછું આપી, 1-2 કિલો ઓછું આપો, વાંધો નહીં, પણ એટલું બધું વધારે ઓછું. ના ના સાહેબ, એવું નતું. મારો છોકરો બીમાર હતો. બરાબર. બરાબર. 3 મહિના ભણતો હતો ગાંધીનગર, એટલે હાવ ફેલ થઈ ગયો કોણ મગજમાં. બરાબર. એટલે અહીંયા જતો રહ્યો હતો હું 2 મહિના થાય. બરાબર. બરાબર. અને એક 4 ખીજડીયારી હતું ને, એ મેં છોડી દીધું હતું. બરાબર. પછી મેં અહીંયા જઈને એ બીજા ભાઈ તારીખ પૂરી થવા ને વિતરણમાં બે છોકરો બાબલો આવ્યો ગાંધીનગર થી. બરાબર. અને પછી એવું નતું, 200 ગ્રામ એને બોલાય, એનો ફોન આવ્યો કે અનુભાઈ આ અનાજ ઓછું આવે. મેં જેને ઓછું આવ્યું છે એને હું બોલાય ના દઈશ. બરાબર. આપડે કહી દીધું કોઈ ઓછું આવે. હું આવ્યો બીજા ત્રીજા દાડે, છોકરાને મૂકીને આવતો હતો અને પછી આપી દીધું મેં બોલાય. બરાબર. વાતી પછી સાહેબ વિજિત્ર ને જવાબ બધા કરે આવું હવે નહીં બને. હું પોતે વેચવા બેસ, બીજું કશું કહું. અનુજી, આમાં શું છે કે કોઈ ધ્યાન રાખે ના રાખે, ભગવાન જુએ છે અને ભગવાન થી વધારે મોટો ચોકીદાર કોઈ છે નહીં. કોઈ નહીં. ભગવાન મેં કીધું ભાઈ હવે એવું નહીં થાય. હું કહું સાહેબ, કહો મેં કીધું તો દુકાન ખોલી દઉં, જે તમે કહો પછી હવે ચાલે. બરાબર છે. હે ના, પણ હવે તમે થોડું ધ્યાન રાખો અને કરાવડાવો. હા ને?